સદાવ્રત જેના કદી ન ખૂટ્યા, અમર જેની આસ, વીરપુરમાં બેઠો મારો ધણી, પૂરે ભક્તોની પ્યાસ। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે વહેલી સવારથી જ ભાવિ ભક્તોનો કસારો જોવા મળ્યો હતો। દેશ વિદેશથી હજારો ભક્તો જલારામ બાપાના દર્શન અને ગુરુ જલારામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ વીરપુર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના જગ્યાએ ગુરુ પૂર્ણિમાના વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલારામ બાપાની સમાધિની વિવિધ પૂજન, જલારામ બાપાના ગાદીની પૂજ્ય અને રઘુરામ બાપા તેમજ જલારામ બાપાના પરિવારજનો હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ સુરત, બારડોલી, નવસારી અને અમદાવાદ, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં આવેલા ભાવિ ભક્તોએ જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ વર્ષે ગુરુ પૂર્ણિમા અને ગુરુવારનો શુભ સંયોગ હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે। જલારામ બાપાને પોતાના ગુરુ તરીકે માન્યા અને હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહેશે અને યાત્રાધામ વીરપુર જય જલારામ જય જોશ નામથી ગુંજી ઉઠ્યું। યાત્રાધામ વીરપુર ખાતે ગુરુ પૂનમને લઈને સવારથી જે લોકોનું છે તે ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે અને હાલ સીધા જ જે દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું કે આજે આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસને અને પ્રખ્યાત યાત્રાધામ વીરપુરમાં આ ભક્તોનું એક અનોખું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને વહેલી સવારથી જ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે દેશ વિદેશથી હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે પહોંચી ગયા છે અને મંદિર પરિસરને લઈને દૂર દૂર સુધી ભક્તોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે અને સમગ્ર વીરપુર ધામ જય જલારામ અને જય ગુરુદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે અને ભક્તો પોતાના ગુરુ અને આરાધ્ય પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા છે તે અનુભવી રહ્યા છે અને મંદિર તંત્ર દ્વારા પણ ભક્તોને દર્શન કરવા કોઈ તકલીફ ન પડે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ વીરપુરના પ્રખ્યાત અન્નક્ષેત્રો પણ તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની અવિરત સેવાઓ છે તે ચાલી રહી છે અને આ લોકોમાં છે તે એક જ નાદ છે તે જોવા મળ્યો છે, જય જલિયાર સાથે લોકો છે તે વહેલી સવારથી જ છે તે પગે લાગી રહ્યા છે। તુષાર બાલિયા, સત્ય સમર્પણ ન્યૂઝ, વીરપુર। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને જય જલારામ। આજે વીરપુરમાં જલારામ બાપાના મંદિરે ખૂબ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે આજે હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામથી દર્શનાર્થી માટે આવ્યો છું। હું દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે જલારામ બાપાના મંદિરે દર્શન કરતો હોઉં છું। વર્ષમાં એકવાર જરૂરથી અમે લગભગ છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શને આ વીરપુર ખાતે મંદિરે આવું છું અને અહીંના આશીર્વાદ મેળવું છું। ખરેખર આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે કે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય। ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। તો આજનો જે દિવસ છે એ ખરેખર અંધકારથી પ્રકાશ તરફ લઈ જવા માટેનો ખૂબ જ મહત્ત્વનો છે અને આમે આપણા હિન્દુ રિવાજમાં કહેવાયું છે કે મા બાપની સેવા, ત્યારબાદ ગુરુની સેવા અને સમાજ સેવા, ત્રણ સેવા ખૂબ જ મહત્ત્વની છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાપા જલારામ બાપાના આશીર્વાદ મેળવી અમને ખૂબ અનેરો ઉત્સાહ અને આનંદ થાય છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના વીરપુર ખાતે આવો। એમના પરચા અપરંપાર છે અને આપ પણ દર્શન કરી શ્રદ્ધાથી બાપાની તમે આશીર્વાદ મેળવો તો તમારા પણ જીવનમાં ઘણા બધા સફળ કામો સિદ્ધ થશે। જય જલારામ। જય જલારામ। મારું નામ ખુશી ખીરૈયા છે। હું સુરતથી વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવી છું। આજે ગુરુ પૂર્ણિમા છે। જલારામ બાપા અમારા ગુરુદેવ છે। હું ખાસ વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવી છું। જલારામ બાપા બધા ભક્તો પર પોતાના આશીર્વાદ રાખે છે। આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આજે ભક્તોની લાખોની ભીડ ઉપડી પડી છે જલારામ બાપાના દર્શન કરવા માટે। જલારામ બાપા પોતાના આશીર્વાદ બધા ભક્તો ઉપર રાખશે। મારું નામ ગણાત્રા ચિરાગ છે અને જલારામ બાપાનો ભક્ત છું અને બહુ જ જલારામ બાપાને માનું છું અને ખાસ કરીને મારું જસદણ તાલુકાનું નવાગામ છે પણ અમે છે ને ગોંડલથી ચાલીને વીરપુર આવીએ છીએ દર પૂનમ અને એમાં પણ આજે તો ગુરુ પૂનમ છે, ગુરુ પૂર્ણિમા એટલે મારા માટે ખાસ છે કારણ કે હું જલારામ બાપાને ગુરુ માનું છું અને મારા ગુરુને દર્શન માટે એનું મોઢું જોવા માટે અમે તરસતા હોઈએ છીએ કે ક્યારે પૂનમ આવે રાહ જોતા હોઈએ છીએ અને આજે ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે સરસ મજાના બાપાના દર્શન માટે અમે પહોંચી ગયા છીએ અને બિલકુલ થાક છે નહીં એમ।
કેટલા સમયથી ચાલીને આવો છો? અમે તો ઘણા સમયથી ચાલીને આવીએ છીએ. જલારામ બાપાની એટલી બધી કૃપા છે કે રસ્તામાં કોઈ પણ વિઘ્ન નથી આવતું અને ચા નાસ્તો હોટેલવાળા ચા પીવડાવે છે, નાસ્તો કરાવે છે અને ખૂબ જલારામ બાપાની એટલી બધી કૃપા છે કે હજી તમે એમ કહો કે હજી 20 કિલોમીટર ચાલવાનું છે તો અમે ચાલી શકીએ એટલી બધી સ્ફૂર્તા છે અમારામાં. દાદાને પગે લાગી કેવી ધન્યતા અનુભવો? ખૂબ ધન્યતા અનુભવું છું. જલારામ બાપાના દર્શન માટે હંમેશા હું તરસતો હોઉં છું કે ક્યારે મારે પૂનમ આવે અને ક્યારે વીરપુર જવા મને મળે. આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.